ચાલો મિત્રો, ધોરણ 11નું ચેપ્ટર 1 ગણ એનો સ્વાધ્યાય 1.1. હવે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા ચેપ્ટરનું જે નામ છે ગણ વિશે માહિતી મેળવીએ. આમ તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ જે છે, દરેક વિદ્યાર્થી ગણ વિશે માહિતગાર હોય છે. છતાંય ગણ શું છે, તો ગણની જો વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય કે કોઈ પણ સુનિશ્ચિત અથવા તો સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ. બરાબર છે. ગણ એટલે સુનિશ્ચિત અથવા તો સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ. આ હવે સમજવા માટે અઘરી છે, યાદ રાખવાની કોઈ જરૂર નથી. છતાંય હવે આપણે અમુક દાખલાઓ ગણીએ જેનાથી આપણને ખ્યાલ આવે કે ગણ કયા પ્રકારનો હોય, કેવા પ્રકારનો સમૂહ હોય તો એને ગણ કહેવાય, કેવા પ્રકારનો સમૂહ હોય તો એને ગણ ન કહેવાય. બરાબર છે. ગણ જે છે એને આપણે છગડીયા કૌંસની અંદર દર્શાવીએ છીએ. આ વાતથી તમે ખ્યાલ હશે તમને આ વાતનો, પરંતુ છતાંય તમને કહી દઉં છું કે છગડીયા કૌંસ વડે ગણને દર્શાવાય છે. તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કયો સમૂહ ગણ દર્શાવે છે? બરાબર છે. સમૂહો અમુક આપેલા છે, એમાંથી કયો ગણ દર્શાવે છે અને કયો ગણ દર્શાવતો નથી એ આપણે ચકાસવાનું છે. તમારા જવાબ ચકાસો. બરાબર છે. આપણે જવાબ લખવાનો છે ગણ છે કે નથી. તો હવે એમાં ક્વેશ્ચન નંબર 1, એમાં પહેલો દાખલો. બરાબર છે. પહેલા ક્વેશ્ચનમાં પહેલો કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના તમામ મહિનાઓનો સમૂહ. બરાબર છે. જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ, આવું આપેલું છે. તો હવે અંગ્રેજી કેલેન્ડર એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચથી લઈને ડિસેમ્બર સુધીના બધા 12 મહિના આવી જાય. બરાબર છે. હવે એમાં જે અક્ષરથી શરૂ થતા મહિનાઓ કયા કયા છે, તો જાન્યુઆરી છે, પછી બીજું કયું છે જૂન, અને ત્રીજું છે જુલાઈ. આ 3 મહિનાઓ છે જે જેથી શરૂ થતા હોય. તો આ સમૂહની અંદર કયા કયા ઘટકો આવશે? જાન્યુઆરી, જૂન અને જુલાઈ. તો અહીંયા આપણે લખીએ કે જે અક્ષરથી શરૂ થતા મહિનાઓ, જે અક્ષરથી શરૂ થતા મહિનાઓ, તો એ કયા કયા આવશે? જાન્યુઆરી, જૂન અને જુલાઈ. હવે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિને તમે આ ક્વેશ્ચન પૂછો કે જે અક્ષરથી શરૂ થતા મહિનાઓ, તો એમાં 3 જ મહિના આવી શકે, આની સિવાય કોઈ ન આવે. બરાબર છે. એક પણ બીજો ઘટક ન આવે. તો આ છે એ દરેક વ્યક્તિ માટે સુનિશ્ચિત છે. સુનિશ્ચિત છે એટલા માટે એ ગણ છે. બરાબર છે. વ્યાખ્યામાં સુનિશ્ચિત શબ્દ આવ્યો હતો એટલા માટે મેં કીધું કે આ ફિક્સ છે. કોઈ પણ વ્યક્તિ માટે આ બદલાતું નથી, કોઈ પણ સંજોગોમાં બદલાતું નથી. એટલા માટે આને ગણ કહીશું આપણે. અહીંયા લખીએ કે આપેલ સમૂહ સુનિશ્ચિત હોવાથી તે ગણ છે. હવે ગણ છે તો એને આપણે ગણમાં લખીએ. બરાબર છે. ગણમાં લખી શકાય તો લખવાનું. તો ગણમાં લખવું હોય તો શું કરવાનું? અહીંયા જે 3 ઘટકો છે એને છગડીયા કૌંસની અંદર મૂકી દો. એટલે અહીંયા લખું હું જાન્યુઆરી, પછી જૂન અને જુલાઈ. બરાબર છે. તો આ ત્રણેય ઘટકોને મેં છગડીયા કૌંસમાં મૂકી દીધા એટલે એ બની ગયો આપણો ગણ. ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે આ જો આ સમૂહ કેવો છે કે વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે. જો આપણે જોઈએ કે મારી વાત કરીએ તો મને કોઈક 10 લેખકો ગમે છે. બરાબર છે. તો એવું જરૂરી નથી કે એ જ 10 લેખકો તમને પણ ગમતા હોય. બરાબર છે. જે 10 લેખકો મને ગમે છે, બીજા કોઈ 10 લેખકો તમને ગમે છે, તો એ બંને પસંદ છે અલગ અલગ છે. કોઈ ત્રીજા વ્યક્તિને તમે જોવા જાઓ તો એને કોઈક ત્રીજા 10 વ્યક્તિઓ પસંદ હોય. એટલે દરેક વ્યક્તિની પસંદ ઉપર આ 10 અતિ પ્રતિભાશાળી જે લેખકો છે એ અલગ અલગ હોઈ શકે. અને અલગ હોય એટલા માટે એને સુનિશ્ચિત ન કહી શકાય. જો અહીંયા તમે જોયું કે જાન્યુઆરી, જૂન ને જુલાઈ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સંજોગોમાં
એ 3 જ ઘટકો મળશે. બરાબર છે? એવું અહીંયા શક્ય નહીં થાય. બરાબર ખ્યાલ આવ્યો? એટલા માટે આપેલો જે સમૂહ છે એ ગણ નથી. એટલે અહીંયા આપણે એવું લખવું હોય તો લખી શકાય કે આપેલ સમૂહ સુનિશ્ચિત ન હોવાથી તે ગણ નથી. ખાલી ગણ છે કે નહીં આપણે ચકાસવાનું છે. ચકાસી લીધું. બરાબર છે? ખ્યાલ આવ્યો તમને? ગણ ક્યારે થાય, ક્યારે ન થાય. હવે એવો ને એવો ત્રીજો ક્વેશ્ચન આમાં છે. ત્રીજો ક્વેશ્ચન એવો છે કે દુનિયાના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. બરાબર છે? દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે દુનિયાની અંદર કેટલા બધા બેટ્સમેનો છે, એમાંથી કેટલા બધા ઉત્તમ છે. આ પણ વ્યક્તિ દીઠ અલગ અલગ હોય. મને કોઈ 10 ક્રિકેટર ગમે છે તો એવું જરૂરી નથી કે તમને પણ એ 10 કે 11 ક્રિકેટર ગમતા જ હોય. એટલે અહીંયા જે થતું હતું કે 10 લેખકો અલગ પડે છે, એવી રીતે અહીંયા પણ 11 બેટ્સમેન છે એ જુદા જુદા હોઈ શકે. બરાબર છે? પસંદ પ્રમાણે 11 બેટ્સમેનો જુદા જુદા હોઈ શકે. એટલા માટે આ સમૂહ પણ સુનિશ્ચિત ના કહી શકાય. ખ્યાલ આવે છે? આ સમૂહ છે એ સુનિશ્ચિત ના કહી શકાય. એટલા માટે ગણ નથી. અહીંયા લખીએ, આવું જ વાક્ય લખીએ અહીંયા કે આપેલ સમૂહ સુનિશ્ચિત ન હોવાથી તે ગણ નથી. તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે ગણ ક્યારે થાય અને ક્યારે ગણ ન કહેવાય. બરાબર છે? હવે આ 3 ક્વેશ્ચન થયા. આગળ વધીએ આપણે. હવે એમાં ચોથો ક્વેશ્ચન છે. તો ચોથો ક્વેશ્ચન એવો છે, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. હવે તમારા વર્ગની અંદર અમુક ચોક્કસ સંખ્યામાં છોકરાઓ હશે. બરાબર છે? હવે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સંજોગોમાં એ છોકરાઓ છે એ બદલાવાના નથી. બરાબર છે? તો હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે જોશે, આ સમૂહ લખશે, ત્યારે અંદર જે છોકરાઓના નામ આવે છે એ જ છોકરાઓના નામ આવશે. દરેક વ્યક્તિ કોઈ પણને લખવાના કીધા હોય એ જ નામ આવે. એટલા માટે આ સમૂહ છે ને સુનિશ્ચિત સમૂહ કહી શકાય. સુનિશ્ચિત સમૂહ છે એટલા માટે તે ગણ છે. બરાબર છે? આપણે અહીંયા લખીએ કે તમારા વર્ગના છોકરાઓનો સમૂહ એ સુનિશ્ચિત સમૂહ છે. બરાબર છે? સુનિશ્ચિત સમૂહ છે એટલે એમ કહી શકાય કે આપેલો સમૂહ છે એ ગણ છે. તેથી આપેલ સમૂહ ગણ છે. હવે એમાં તે 5મો ક્વેશ્ચન કે 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. 100 થી નાની બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કીધો છે. તો આ જોઈને તમને આઈડિયા આવી જાય કે ગણ છે. શું કામ? તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સવાલનો જવાબ લખતા હોય, આ સમૂહ લખતા હોય, ત્યારે એની માટે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ રહેશે? તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થાય 1 થી. 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી. પરંતુ 100 થી નાની કીધી છે એટલે 100 પહેલાની આવે 99. તો આની અંદર સમૂહની અંદર સંખ્યાઓ કઈ કઈ આવે છે? 1 થી લઈને 99 સુધીની સંખ્યા. તો આ જે સંખ્યા છે એ નિશ્ચિત છે, ફિક્સ છે. કોઈ પણ એને બદલાવી શકે એમ નથી. એટલા માટે એ ગણ છે. અહીંયા આપણે લખીએ કે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? તો 1 થી ચાલુ કરો, 2, 3, 4 થી લઈને 99 સુધીની. 100 નહીં આવે, 100 થી નાની કીધી છે એટલા માટે. તો આ જે છે એ સુનિશ્ચિત સમૂહ છે. સુનિશ્ચિત સમૂહ છે એટલા માટે ગણ છે. તેથી આપેલ સમૂહ સુનિશ્ચિત હોવાથી તે ગણ છે.
બરાબર છે. હવે આનો ગણ લખવો હોય તો આપણે કેમ લખી શકીએ? તો આનો ગણ લખીએ આપણે. અહીંયા જે સંખ્યાઓ ઘટકો આપેલા છે એને તમે છગડીયા કૌંસની અંદર મૂકી દો એટલે એ થઈ જશે ગણ. તો છગડીયા કૌંસ લખી નાખું. 1 2 3 થી લઈને 99 સુધીની સંખ્યા. તો આ થઈ ગયો તૈયાર ગણ. બરાબર. હવે આગળ છઠ્ઠો ક્વેશ્ચન. તો કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે લેખક મુનશી પ્રેમચંદ કોણ છે? તો કે મને ખ્યાલ નથી. બરાબર છે. હકીકતમાં મને ખ્યાલ નથી કે આ લેખક મુનશી પ્રેમચંદ કોણ છે. પરંતુ જો હવે આપણે સર્ચ કરીએ કંઈ પણ ગૂગલ પર કેમ, તો આપણને મળે કે લેખક મુનશી પ્રેમચંદે કેટલી નવલકથાઓ લખી છે. તો હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ નવલકથાઓનો સમૂહ લખશે તો એની અંદરના જે નવલકથાઓ છે એટલે કે ઘટકો છે એ બદલાશે નહીં. બરાબર છે. અંદરના ઘટકો બદલાશે નહીં. કોઈ પણ વ્યક્તિ માટે એને લખેલી નવલકથાઓ છે એ ફિક્સ રહેશે. એટલા માટે આપેલો સમૂહ છે એ ગણ છે. ખ્યાલ આવે છે? એ બદલાશે નહીં એટલા માટે ગણ છે. અહીંયા લખીએ આપણે કે લેખક મુનશી પ્રેમચંદ એ લખેલી નવલકથાઓનો સમૂહ એ સુનિશ્ચિત સમૂહ છે. બરાબર છે. સુનિશ્ચિત સમૂહ છે. સુનિશ્ચિત સમૂહ છે એટલા માટે ગણ છે. તે ગણ છે. ખ્યાલ આવી ગયો? આ થયું 6 સુધીના ક્વેશ્ચન. હવે આગળ. તો હવે એમાં 7મો ક્વેશ્ચન. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. બરાબર છે. બધા યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ કીધો છે. યુગ્મ પૂર્ણાંકો કયા કયા છે? તો ધન યુગ્મ પૂર્ણાંકો આવે છે 2 4 6 8 10 અનંત સુધી. બરાબર છે. એવી રીતે ઋણ યુગ્મ પૂર્ણાંકો -2 -4 -6 -8 -10 અનંત સુધી. અને વચ્ચે આવે છે 0. 0 પણ યુગ્મ પૂર્ણાંક છે. તો હવે તમને ખ્યાલ આવે કે બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ એ ગણ કહી શકાય. બરાબર છે. એને ગણ કહી શકાય એટલે એ ગણ છે. છતાંય આપણે અહીંયા લખીએ કે બધા જ યુગ્મ પૂર્ણાંકો. બધા યુગ્મ પૂર્ણાંકો કયા કયા છે? તો લખીએ અનંતથી એટલે કે માઇનસ બાજુથી અનંતથી -4 -2 પછી 0 પછી 2 પછી 4 થી અનંત સુધી. આ બધા યુગ્મ પૂર્ણાંકો છે. તો આ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સંજોગોમાં બદલાશે નહીં. બરાબર છે. અહીંયા જ્યારે એવું કીધું હોય કે યુગ્મ પૂર્ણાંકો ત્યારે આ જ તે ઘટકો લખવા પડે. એટલે ફિક્સ છે, સુનિશ્ચિત છે. એટલા માટે એ ગણ છે. તેથી આપેલ સમૂહ સુનિશ્ચિત હોવાથી તે ગણ છે. હવે ગણ હોય તો આપણે ગણના ઘટકો લખી શકીએ. તો અહીંયા જે ઘટકો આપ્યા છે એને તમે છગડીયા કૌંસની અંદર લખી નાખો એટલે ગણ લખાઈ જશે. -4 -2 0 2 4 અનંત સુધી. બરાબર છે. રકમમાં આપણને કીધેલું નથી ગણ લખવાનું, છતાંય તે માહિતી માટે લખું છું. બરાબર. હવે એની પછીનો 8મો ક્વેશ્ચન કે આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ. આ પ્રકરણની અંદર આવતા બધા પ્રશ્નોનો સમૂહ. તો હવે ટેક્સ્ટબુક જે બનાવેલી છે એ કોઈ પણ વ્યક્તિ માટે એના પ્રશ્નો છે એ બદલાશે નહીં. એના પ્રશ્નો એક વખત છપાઈ ગયા એટલે એ ફિક્સ થઈ ગયું. જ્યાં સુધી પુસ્તક ન બદલાય ત્યાં સુધી બદલાવાના નથી. એટલા માટે આ જે સમૂહ છે બધા પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ, તો આ સમૂહ છે એ ફિક્સ છે કોઈ પણ વ્યક્તિ માટે. એટલા માટે એને ગણ કહી શકાય. અહીંયા લખીએ આપણે કે આપેલ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ એ સુનિશ્ચિત છે. સુનિશ્ચિત છે એટલા માટે એ ગણ છે. આપેલ સમૂહ ગણ છે.
ખ્યાલ આવી ગયો? હવે આમાં છેલ્લો ક્વેશ્ચન છે કે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો હવે હું એમ કહીશ કે આ ગણ નથી. તો શું કામ ગણ નથી? તો અહીંયા એવી જ વાત આવશે કે વ્યક્તિ દીઠ પસંદ બદલાશે. કોઈ વ્યક્તિ માટે જે પ્રાણી ખૂબ ભયાનક છે એ બીજા વ્યક્તિ માટે ન પણ હોય. જેમ કે કોઈ એક વ્યક્તિને સિંહ બહુ ભયાનક લાગે છે, તો બીજો વ્યક્તિ છે એની માટે જો જેમ કે બીજો વ્યક્તિ સર્કસના ખેલાવે છે, બરાબર છે, અત્યારે તો નથી ચાલતા, પણ પહેલાં જ્યારે સર્કસમાં સિંહને રમાડતા એ સમયે તો સર્કસનો રિંગ માસ્ટર હોય એની માટે સિંહ કોઈ ભયાનક પ્રાણી નથી, પરંતુ સામાન્ય માણસ માટે ભયાનક પ્રાણી છે. ખ્યાલ આવે છે? અલગ અલગ વ્યક્તિ બદલાય એમ આના જે ઘટકો છે એ બદલાય છે, સમૂહના ઘટકો. એવી રીતે જો એક ખૂબ રમૂજી વાત કહું તો સામાન્ય રીતે અમુક લોકો માટે ગરોળી કે કોકરોચ એની જેવા પ્રાણીઓ પણ ખૂબ ભયાનક હોય છે, બરાબર છે. અમુક લોકો માટે ગરોળી કોકરોચ જેવા પ્રાણીઓ પણ ખૂબ ભયાનક હોય છે, જ્યારે બીજા અમુક લોકો છે એની માટે સામાન્ય પ્રાણીઓ છે. તો એવી રીતે આપેલા જે સમૂહ છે એના ઘટકો એ બદલાયા કરે છે, વ્યક્તિ દીઠ બદલાય છે, એટલા માટે એને કે ગણ કહી શકાય નહીં. ખ્યાલ આવે છે? અહીંયા આપણે લખી નાખીએ કે આપેલ સમૂહના ઘટકો વ્યક્તિ દીઠ જુદા જુદા હોઈ શકે છે, બરાબર છે. એવું કમ્પલસરી નથી કે જુદા જુદા હોય, તે પણ હોઈ શકે છે, એવી પોસિબિલિટી છે. તો જુદા જુદા હોઈ શકે છે એટલા માટે આપેલ સમૂહ ગણ નથી. સમૂહ ગણ નથી. ખ્યાલ આવી ગયો? આપેલ સમૂહ ગણ નથી. તો હવે આ ક્વેશ્ચનની અંદર તમને આઈડિયા એવો હશે કે ગણ ક્યારે કહેવાય અને ગણ ક્યારે ન કહેવાય, બરાબર છે. શું હોય, કેવા ઘટકો હોય તો એને ગણ કહેવાય અને કેવા ઘટકો હોય તો એને ગણ ન કહી શકાય. ખ્યાલ આવી ગયો છે? બરાબર. હવે ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 એવો આપેલો છે કે a ઇક્વલ ટુ 1 2 3 4 5 અને 6 લો, બરાબર છે. a ઇક્વલ ટુ 1 2 3 4 5 અને 6 આપણે લેવાના છે અને આપેલી ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકો, બરાબર છે. હવે અહીંયા જે ખાલી જગ્યાઓ આપી છે એમાં આપણે બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકવાનું છે. તો સૌથી પહેલાં જેના નો ખ્યાલ હોય કે બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ શું છે તો એ હું તમને કહી દઉં. તો બિલોંગ્સ ટુ જે છે, બિલોંગ્સ ટુ અહીંયા લખું બિલોંગ્સ ટુ, તો એ ક્યારે વપરાય કે જ્યારે આપેલો ગણ છે એની અંદર અહીંયા જે ઘટક આપ્યો છે એ ગણની અંદર હોય તો બિલોંગ્સ ટુ કહેવાય, અને જો એ ઘટક આપેલા ગણની અંદર ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ કહેવાય, બરાબર છે. જો ઘટક ગણનો સભ્ય હોય તો બિલોંગ્સ ટુ, અને જો ઘટક ગણનો સભ્ય ન હોય, જો ઘટક ગણનો સભ્ય ન હોય, બરાબર છે. બિલોંગ્સ ટુ જ્યારે આપેલો ઘટક છે એ ગણનો સભ્ય હોય તો બિલોંગ્સ ટુ લખવાનું, અને જો સભ્ય ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ લખવાનું. આઈડિયા આવી ગયો? તો હવે અહીંયા જોઈએ આપણે, એમાં પહેલો આપ્યો છે 5 ખાલી જગ્યા a. તો 5 છે એ આપેલા ગણની અંદર છે કે નથી? તો એની અંદર તમે જો 1 થી 6 સુધીની સંખ્યા છે એટલે 5 છે. 5 છે તો આપણે અહીંયા શું લખશું? બિલોંગ્સ ટુ, બરાબર છે. બીજો ક્વેશ્ચન 8 ખાલી જગ્યા a. તો એની અંદર 1 થી 6 ઘટકો છે, 8 એની અંદર આવતો નથી એટલા માટે અહીંયા લખશું આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ. હવે આગળ ત્રીજો 0 ખાલી જગ્યા a. તો 0 આમ આવે છે તો કે 0 નથી આવતો તો અહીંયા લખશું આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ. આગળ ચોથો
4 ખાલી જગ્યાએ, તો 1 થી 6 ની અંદર 4 આવી જાય છે, એટલા માટે આપણે અહીંયા લખશું બિલોંગ્સ ટુ. બરાબર છે. પછીનું છે 2 ખાલી જગ્યાએ, તો 2 છે એ આની અંદર આવી જાય છે 1 થી 6 ની અંદર, એટલે અહીંયા લખશું આપણે બિલોંગ્સ ટુ. અને છેલ્લું છે 10 ખાલી જગ્યાએ, તો 1 થી 6 ની અંદર 10 આવતું નથી, એટલા માટે 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, તો અહીંયા લખી નાખીશું ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. બરાબર છે. તો આ સોલ્વ થઈ ગયું. હવે તમને આઈડિયા આવી ગયો છે બિલોંગ્સ ટુ ક્યારે કહેવાય અને ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્યારે કહેવાય. જો કોઈ ઘટક આપેલા ગણનો સભ્ય હોય તો બિલોંગ્સ ટુ, અને જો સભ્ય ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. ખ્યાલ આવી ગયો? હવે ક્વેશ્ચન નંબર 3, નીચેના ગણને યાદીની રીતે લખો. બરાબર છે. હવે ગણ આપેલા જે છે એને આપણે યાદીની રીતે લખવાનું છે. તો યાદીની રીતે લખીએ. એમાં પહેલો ક્વેશ્ચન છે કે a ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન એક્સ લેસ ધેન 7. હવે અહીંયા જો શું કીધું છે કે એક્સ એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન એક્સ લેસ ધેન 7 છે. બરાબર છે. એક્સ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન એક્સ લેસ ધેન 7 છે. આ બે શરતનું પાલન કરીને આપણે એ લખવાનું છે. આપણે અહીંયા એ લખશું a ઇક્વલ ટુ, તો પૂર્ણાંક સંખ્યાઓ ઝેડમાં આવતી દરેક સંખ્યાઓ પૂર્ણાંક છે, પરંતુ x છે એ -3 અને 7 ની વચ્ચે છે. -3 ને 7 નથી લેવાના. જો ઇક્વલ ટુ નથી આપેલું, માત્ર લેસ ધેન છે. તો -3 લેવાનું તો કે નહીં લેવાનું. -3 પછી -3 પહેલા આવશે -2, એની પહેલા આવશે -1, એની પછી 0, પછી 1, 2, 3, 4, 5, 6. આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે 7 લેવાની કે નહીં લેવાની, તો ઇક્વલ ટુ નથી આપેલું એટલે 7 પણ લેવાની નથી, એટલે અહીંયા થઈ જશે પૂરું. તો આ એને આપણે લખો યાદીની રીતે. બરાબર છે. આ ગુણધર્મની રીતે છે, આ યાદીની રીતે છે. હવે બીજો ક્વેશ્ચન એવો છે b ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. જ્યાં એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ થશે? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય 1 થી, તો 1, 2, 3, 4, 5 અને 6. 6 થી નાની આવી 1 થી 5. તો b લખીએ આપણે. b ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5. 6 આવશે નહીં. શું કામ? તો 6 છે એ 6 થી નાની કહેવાય નહીં. તો b મળ્યો 1 થી 5. હવે ત્રીજો છે c ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય. બરાબર છે. અંકોનો સરવાળો કેટલો થતો હોય? 8. તેવી બે અંકોની સંખ્યા, જેના અંકોનો સરવાળો 8 થતા હોય તેવી બે અંકોની સંખ્યા. તો હવે તો આપણે જોવું પડે કે 8 સરવાળો ક્યારે ક્યારે થાય. તો 1 વત્તા 7 8 થાય, 2 વત્તા 6 8 થાય, 3 વત્તા 5 8 થાય. તો એવી રીતે આપણે સંખ્યા બનાવીએ બે અંકોની સંખ્યા. તો અહીંયા લખીએ આપણે c ઇક્વલ ટુ, તો જો 1 વત્તા 7 8 થાય તો 17, પછી 2 વત્તા 6 8 થાય તો 26. અહીંયા જો 1 ને 7 બે અંકોની સંખ્યા અને બંને અંકોનો સરવાળો થાય છે 8, તો 26. પછી 3 અને 5 તો 35, પછી 4 અને 4 તો 44, પછી 5 અને 3 તો 53, 6 અને 2 તો 62, અને 7 અને 1 71, અને છેલ્લી એક આવે 80. બરાબર છે. બે અંકની સંખ્યા 80 પણ છે અને એનો સરવાળો પણ થશે 8. તો આ મળી ગયું આપણને c. 17, 26, 35, 44, 53, 62, 71 અને 80. બરાબર છે. હવે આગળ ચોથો છે d ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. તો હવે 60 ના ધન અવયવો કયા કયા થાય? તો શરૂઆત કરીએ તો 1 થી 1, પછી 2, પછી 3, પછી 5, પછી 6, 10, 12, બરાબર 15, એવી રીતે ચાલ્યા કરે.
પરંતુ આપણને એમ કીધું છે ધન અવયવ હોવો જોઈએ, સાથે સાથે અવિભાજ્ય પણ હોવો જોઈએ. તો આ તમે શરૂઆતના આપણે જે બોલ્યા 1 2 3 5 6 10 12 15, તો એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો અવિભાજ્ય સંખ્યાઓ ખાલી 3 જ મળે છે, 2 3 અને 5. તો બરાબર છે. તો આપણે અહીંયા ડી લખીએ, ડી ઇક્વલ ટુ 2 3 અને 5. 60 ના ધન અવયવો જેટલા પણ છે એમાંથી માત્ર 2 3 અને 5 આ 3 જ સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર છે. તો ડી ની અંદર 3 ઘટકો આવશે, 2 3 અને 5. ત્યાર પછી પાંચમો છે ઈ ઇક્વલ ટુ ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. ટ્રિગોનોમેટ્રી શબ્દ છે એના મૂળાક્ષરોનો ગણ છે, તો એનો ગણ આપણે આમ લખવો પડે, ઈ ઇક્વલ ટુ. હવે આવી રીતે જ્યારે શબ્દ આપ્યો હોય ત્યારે ગણમાં શું ધ્યાન રાખવાનું? હંમેશા ગણનો એક નિયમ છે કે ગણમાં એકનો એક ઘટક 2 વખત ન લખી શકાય. બરાબર છે. આ ખ્યાલ હશે તમને, કદાચ ન ખ્યાલ હોય તો કહી દઉં કે ગણની અંદર કોઈ પણ એકનો એક ઘટક 2 વખત તમે ન લખી શકો. બરાબર છે. એના ઘટકોનું પુનરાવર્તન શક્ય નથી. તો તમારે શું કરવાનું? હવે ટ્રિગોનોમેટ્રીના જે એક એક લેટર છે, એક એક લેટર તમારે લખવાના. તો સૌથી પહેલા છગડીયો કૌંસ કરી નાખો. ટ્રિગોનોમેટ્રીનો ટી એટલે ટી, પછી આર, પછી આઈ, પછી જી, પછી ઓ, પછી એન, પછી ઓ આવે છે ફરીથી, તો ઓ અહીંયા આવી ગયેલો છે એટલે ઓ નહીં લખવાનો. બરાબર છે. પછી એમ, તો એમ આવેલો નથી એટલે એમ. પછી ઈ, તો ઈ આવેલો નથી એટલે ઈ. પછી ટી, તો કે ટી આવી ગયેલો છે. આર, તો આર આવી ગયેલો છે. અને વાય, તો વાય આવેલો નથી. ખ્યાલ આવી ગયો? ટ્રિગોનોમેટ્રી શબ્દ છે એના મૂળાક્ષરોનો ગણ આપણે બનાવ્યો, તો એમાં ટી, પછી આર, પછી આઈ, પછી જી, પછી ઓ, પહેલા 5 શબ્દ, પહેલા 5 લેટર છે એમનેમ રહ્યા. ત્યારબાદ એન, એને એમનેમ રહ્યો. પછી ઓ આવ્યો, ઓ અહીંયા એક વખત આવી ગયેલો હતો એટલે એ રિપીટ નહીં થાય. બરાબર છે. પછી એમ, એમ લખો, ઈ લખો. પછી ટી અને આર છે એક એક વખત આવી ગયેલા હતા એટલે એ નો લખ્યા. અને છેલ્લે વાય. ખ્યાલ આવ્યો? ટ્રિગોનોમેટ્રી શબ્દનો મૂળાક્ષરોનો ગણ કેવી રીતે લખવાનો? બરાબર. એવો ને એવો જે છેલ્લો ક્વેશ્ચન છે, બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો એ આપણે લખીએ એફ. એફ ઇક્વલ ટુ, તો સૌથી પહેલા છગડીયો કૌંસ બી, પછી ઈ, પછી ટી. હવે ટી બીજી વખત આવે છે એટલે નહીં લખવાનું. પછી ઈ ફરીથી આવે છે એટલે એ પણ નહીં લખવાનું. અને છેલ્લું વધ્યું આર. તો આ થઈ ગયો બી, ઈ, ટી અને આર. ખ્યાલ આવી ગયો? કોઈ પણ ગુણધર્મની રીતે તમને ગણ આપેલો હોય એમાંથી યાદીની રીતે કેવી રીતે ફેરવી શકાય. બરાબર છે. હવે ક્વેશ્ચન નંબર 4, નીચેના ગણને ગુણધર્મની રીતે લખો. બરાબર છે. હવે જે ગણ આપ્યા છે એને આપણે ગુણધર્મની રીતે લખવાનું છે. તો ગુણધર્મની રીતે કઈ રીતે લખશું? તો જુઓ, અહીંયા પહેલો આપ્યો છે 3 6 9 અને 12. બરાબર છે. પહેલો ગણ એવો આપ્યો છે 3 6 9 12. તો આ તમે જોઈ શકો કે 3 ના ગુણિતો છે. 3 ગુણ્યા 1 એટલે 3, 3 ગુણ્યા 2 એટલે 6, 3 ગુણ્યા 3 એટલે 9, 3 ગુણ્યા 4 એટલે 12. તો આને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો x ઇક્વલ ટુ 3n એવું લખી શકીએ આપણે. બરાબર છે. x ઇક્વલ ટુ 3n, n બિલોંગ્સ ટુ કેપિટલ N. n છે એ પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા આપણે લખીએ, સૌથી સરળ રીત જે છે, અને એ લઈ લઈએ આપણે. તો a ઇક્વલ ટુ x, જ્યાં x ઇક્વલ ટુ 3n. બરાબર છે. x ઇક્વલ ટુ 3n, n ને કહી દઈએ n બિલોંગ્સ ટુ કેપિટલ N. બરાબર છે. સ્મોલ n છે બિલોંગ્સ ટુ કેપિટલ N, એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી છે. પણ અહીંયા તમે જુઓ તો બધી પ્રાકૃતિક સંખ્યા નથી આવતી. 3 6 9 અને 12, એટલે કે 1 2 3 અને 4 જ આવે છે. બરાબર છે. એ 4 જ આવે છે એટલે અહીંયા આપણે એક એવી પણ લિમિટ મૂકવી પડે કે n લેસ ધેન 5. બરાબર છે. n લેસ ધેન 5. તો આ તૈયાર થઈ ગયો આપણો ગુણધર્મની રીતે ગણ. ખ્યાલ આવે છે? x, જ્યાં x ઇક્વલ ટુ 3n, n બિલોંગ્સ ટુ n, n લેસ ધેન 5. હવે તમે આની ઉપરથી તમે ગણ બનાવો તો યાદીની રીતે, તો x ઇક્વલ ટુ 3n, n છે એ 5 કરતાં નાનો લેવાનો છે અને n બિલોંગ્સ ટુ n છે. તો પહેલાં 1 લ્યો, 1 લ્યો એટલે 3. બરાબર છે. 2 લ્યો એટલે 6.
પછી 3 લ્યો એટલે 9, 4 લ્યો એટલે 12, 5 લ્યો તો 5 નો લઈ શકાય. શું કામ? n<5 આપ્યું છે. તો મળી ગયું આપણને જે કીધો તો એ ગણ. બરાબર. હવે નેક્સ્ટમાં બીજું એવું છે 2, 4, 8, 16 અને 32. તો આમાં તમે જુઓ તો 2 ગુણાતા જાય છે. પહેલા 2, એને ગુણ્યા 2 એટલે 4, એને ગુણ્યા 2 એટલે 8, એને ગુણ્યા 2 એટલે 16, એને ગુણ્યા 2 એટલે 32. તો આપણે એવું પણ કહી શકીએ કે પહેલા 2, પછી 2 નો સ્ક્વેર એટલે 4, 2 ની 3 ઘાત એટલે 8, 2 ની 4 ઘાત એટલે 16 અને 2 ની 5 ઘાત એટલે 32. તો હું અહીંયા લખીશ, આની જેવું જ લખીશ, b ઇક્વલ ટુ, બરાબર, અને b લઈ લઈએ, x જ્યાં x ઇક્વલ ટુ 2n, 2 ની ઘાતમાં લખ્યું આપણે 2n. ખ્યાલ આવ્યો? n બિલોંગ્સ ટુ n અને ક્યાં સુધી જાય છે? 5 ઘાત સુધી જાય છે. 2 ની 5 ઘાત સુધી જાય છે. 2 ની 5 ઘાત સુધી જાય છે એટલે n<6 એમ કહી શકાય. અથવા તો n<5 એવું પણ લખી શકીએ આપણે. બરાબર છે. અહીંયા પણ n<4 પણ તમે લખી શકો. તો હવે અહીંયાથી તમે ઉપરનો ગણ લખવાની ટ્રાય કરો. x ઇક્વલ ટુ 2n, n ની કિંમત મૂકતા જાઓ. 1 મૂકો તો 2, n ની કિંમત 2 મૂકો તો 4, n ની કિંમત 3 મૂકો તો 8, n ની કિંમત 4 મૂકો તો 16 અને 5 મૂકો તો 32. 6 મૂકી શકશો નહીં. શું કામ? n<6 છે. બરાબર. હવે ત્રીજું 5, 25, 125 અને 625. તો આની જેવું જ થયું. જેમ આમાં 2 ગુણાતા હતા એવી રીતે આમાં 5 ગુણાય છે. 5, એને ગુણ્યા 5 એટલે 25, એને ગુણ્યા 5 એટલે 125, એને ગુણ્યા 5 એટલે 625. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો આને આપણે ગણ લખીએ c ઇક્વલ ટુ, આની જેવું જ લખાશે, x જ્યાં x ઇક્વલ ટુ 2n છે ત્યાં આવી જશે 5n, n બિલોંગ્સ ટુ કેપિટલ N, n બિલોંગ્સ ટુ કેપિટલ N. હવે અહીંયા તમે જુઓ 5 ની 4 ઘાત સુધી જાય છે. બરાબર. 1, 2, 3 ને 4, 5 ની 4 ઘાત સુધી જાય છે. એટલા માટે n<5, n<5 અથવા તો n<4. હવે તમે કિંમત મૂકો. 1 મૂકો તો 5, 2 મૂકો તો 5 નો સ્ક્વેર 25, 3 મૂકો તો 5 નો ઘન 125 અને 4 મૂકો તો 5 ની 4 ઘાત એટલે 625. આ ચારે ચાર ઘટકો તમને મળી ગયા. હવે આગળ ચોથો 2, 4, 6 થી અનંત સુધી. બરાબર છે. 2, 4, 6 થી અનંત સુધી. તો આને તમે એક લખી શકો, x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, ધન યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. બરાબર છે. બધી ધન. અથવા તો આ આપણે લખ્યા છે એવી જ રીતે લખવું હોય તો લખીએ d ઇક્વલ ટુ x જ્યાં x ઇક્વલ ટુ 2n અને n બિલોંગ્સ ટુ કેપિટલ N. આમાં લિમિટ નહીં આવે, અનંત સુધી જાય છે. એટલે દરેક n માટે આપણે 2n મેળવવાનું. તો હવે તમે આના ઉપરથી આમાં મેળવવા જાઓ તો n ઇક્વલ ટુ 1 મૂકો, 2, 2 મૂકો એટલે 4, 3 મૂકો 6, 4 મૂકો 8 એટલે 2, 4, 6, 8 અનંત સુધીની બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ. બરાબર છે. d ઇક્વલ ટુ x જ્યાં x ઇક્વલ ટુ 2n, n બિલોંગ્સ ટુ n. અથવા તો આને એમ પણ લખી શકાય કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે છેલ્લું છે 1, 4, 9 થી લઈને 100 સુધી. તો આ તમે જુઓ તો 1 નો સ્ક્વેર શું થશે? 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, તો આવે છે 1, 4, 9. 10 નો સ્ક્વેર તો કે 100. તો આ જે છે એ 1, 4, 9 પછી આવશે 16, પછી 25, પછી 36, પછી 49. એટલા માટે 1, 4, 9 પછી 16, પછી 25, પછી 36, પછી 49, પછી 64, પછી 81 અને 100. આ જે છે એ આવી રીતે લખાશે. બરાબર. એટલા માટે 1 થી લઈને 100 સુધી. તો હવે આને આપણે આવી રીતે લખવો હોય તો કેમ લખી શકાય? તો આમ લખીએ e ઇક્વલ ટુ x જ્યાં x ઇક્વલ ટુ n સ્ક્વેર. બરાબર છે. x જ્યાં x ઇક્વલ ટુ n સ્ક્વેર, n બિલોંગ્સ ટુ કેપિટલ N અને n લેસ ધેન. તો અહીંયા તમે જો 10 ના સ્ક્વેર સુધી જાય છે એટલે n લેસ ધેન 11 અથવા તો n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 આવું પણ લખી શકીએ. તો ઈ તમે મળશે શું? કિંમત મૂકો. n ની કિંમત
એકનો સ્ક્વેર એટલે 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 25, 36, 49, 64, 81 અને 100. બરાબર છે. બધા જ ઘટકો આપણને ઈ ઉપરથી મળી જશે. તો અહીંયા આપણને કેવી રીતે યાદીમાંથી ગુણધર્મો ઉપર લખાય એ પણ ખ્યાલ આવી ગયો. બરાબર છે. આ આપણે એક જ રીત જોઈ છે. ઘણી બધી અલગ અલગ રીતે ગુણધર્મોમાં લખી શકાય, પણ આ સૌથી ઈઝી રીત છે. બરાબર છે, સમીકરણ સ્વરૂપે લખવાની. ખ્યાલ આવી ગયો? હવે ક્વેશ્ચન નંબર 5, તો કે નીચેના ગણોના બધા જ ઘટકો લખો. બરાબર છે. જેટલા ગણ આપ્યા છે એ બધા જ ગણના બધા ઘટકો લખવાના કીધા છે. તો આપણે જોઈએ, પહેલો ગણ આપ્યો છે a = x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે. x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો હવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 1, પછી 2 અયુગ્મનો કહેવાય, પછી 3, 5, 7, 9, 11 અનંત સુધી. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓના ઘટકો લખવા હોય તો આપણે આમ લખી શકીએ a = 1, 3, 5, 7, 9 પછી અનંત સુધી ચાલ્યા કરશે. બરાબર છે. એક રીતે જુઓ તો યાદીની રીતે લખવાનું થયું. હવે એની પછી છે b = x, જ્યાં x એ પૂર્ણાંક છે, જ્યાં -1/2 x < 9/2. બરાબર છે. x છે એ -1/2 અને 9/2 ની વચ્ચે છે. તો અહીંયા આપણે એક શું કરશું, સંખ્યા રેખા દોરી નાખીએ. એક સંખ્યા રેખા દોરી નાખીએ. અહીંયા લઈ લઈએ -1/2 અને આ બાજુ લઈ લઈએ 9/2. -1/2 અને 9/2. -1/2 ને કહેવાય 0.5, -0.5 અને 9/2 એટલે 4.5. આની વચ્ચે કઈ કઈ પૂર્ણાંક સંખ્યાઓ આવે? તો -0.5 પછી 0, પછી 1, પછી 2, પછી 3 અને 4. 5 નહીં આવે. બરાબર છે. તો -1/2 થી 9/2 એની વચ્ચે આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, આ 5 પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. બરાબર છે. આપણને એમ કીધું છે કે x એ પૂર્ણાંક છે. તો -1/2 અને 9/2 ની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે છે? તો કે 5 પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. તો આપણે b લખી નાખીએ. b = 0, 1, 2, 3 અને 4. ખ્યાલ આવી ગયો? સંખ્યા રેખાથી આરામથી સમજી શકશો તમે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે c = x, જ્યાં x એ પૂર્ણાંક છે, x² < = 4. બરાબર છે. x જ્યાં x એ પૂર્ણાંક છે, x² < = 4 આપ્યું છે. તો પૂર્ણાંક સંખ્યા એટલે z માં આવતી બધી સંખ્યાઓ x² < = 4. તો એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે? તો જો c = માઇનસમાં તમે ચાલુ કરો તો માઇનસમાં બહુ આગળ નહીં જઈએ આપણે, -4 જઈએ. તો -4 છે તો એનો સ્ક્વેર કરો તો એ 16. તો આ શરતનું પાલન થતું નથી. પછી એનાથી આગળ જાઓ તો -3. -3 નો સ્ક્વેર થઈ જશે 9. તો 9 છે એ 4 કરતા નાના નથી. હવે -2 નો સ્ક્વેર કરો તો 4. તો શરતનું પાલન થાય છે, x² < = 4. એટલે અહીંયા લખી નાખીએ -2. બરાબર છે. પછી -1 નો સ્ક્વેર 1, એની માટે પણ x² < 4 એટલે -1. 0 નો સ્ક્વેર 0, એ પણ આવશે. 1 નો સ્ક્વેર 1 એટલે 1 પણ આવશે. 2 નો સ્ક્વેર 4 એટલે એની માટે પણ x² < 4 છે એટલે 2. પણ આગળ હવે 3 આવશે તો 3 નો સ્ક્વેર થઈ જશે ફરીથી 9 એટલે x² < 4. શરતનું પાલન થતું નથી. તો c ની અંદર કેટલા ઘટકો મળ્યા? -2, -1, 0, 1 અને 2. ખ્યાલ આવી ગયો? હવે ચોથો દાખલો, x જ્યાં x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. બરાબર છે. LOYAL લોયલ શબ્દનો મૂળાક્ષર. તો એના ઘટકો લખવા હોય તો આપણે કેવી રીતે લખશું? ખાસ એક વસ્તુ શું યાદ રાખવાની? એક વસ્તુ યાદ એવી રાખવાની કે કોઈ પણ ઘટક પુનરાવર્તિત થવો જોઈએ નહીં. બરાબર છે. તો અહીંયા આપણે d = લખીએ લોયલનો. પહેલા L, પછી O, પછી Y, A અને L છે એક વખત આવી ગયેલો છે એટલે બીજી વખત લખશું નહીં. ખ્યાલ આવી ગયો? d = LOY અને A. હવે પાંચમો છે E = x, જ્યાં x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. બરાબર છે. હવે વર્ષમાં
12 મહિના છે એમાંથી જેટલા મહિનાઓ 31 દિવસના ન હોય તેવા મહિના લખવાના છે. તો આપણે ગણતરી કરીએ. સૌથી પહેલો આવે છે જાન્યુઆરી. તો જાન્યુઆરી છે 31 દિવસનો છે, તો એ નહીં લખવાનું. પછી આવશે ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી 31 દિવસનો નથી, એટલે આની અંદર આવશે ઈ ઇક્વલ ટુ પહેલો આવશે ફેબ્રુઆરી. પછી માર્ચ. માર્ચ 31 દિવસનો. એપ્રિલ 30 દિવસનો, એટલે એપ્રિલ. પછી મે 31 દિવસ. જૂન 30 દિવસ, એટલે જૂન. પછી જુલાઈ 31 દિવસ. ઓગસ્ટ 31 દિવસ. સપ્ટેમ્બર 30 દિવસ, એટલે સપ્ટેમ્બર. બરાબર છે, સપ્ટેમ્બર. હવે ઓક્ટોબર. તો ઓક્ટોબર 31 દિવસનો. પછી નવેમ્બર. તો નવેમ્બર 30 દિવસનો, તો નવેમ્બર. અને ડિસેમ્બર છે 31 દિવસનો. તો કેટલા? 1 2 3 4 ને 5. 5 મહિનાઓ એવા મળ્યા કે જેમાં 31 દિવસનો મહિનો નથી. બરાબર છે. કયા કયા? ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. એની સિવાયના જે 7 મહિનાઓ છે એ શું છે? તો કે 31 દિવસના છે. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન છે f ઇક્વલ ટુ x, જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમાનુસાર યાદીમાં. બરાબર છે. અંગ્રેજી મૂળાક્ષર છે એની ક્રમાનુસાર યાદી, એટલે કે ABCDEFGHIJK એલિમેન્ટ. બરાબર. A થી Z સુધીની જે યાદી છે એમાં કે પહેલાનો વ્યંજન. કે પહેલાનો વ્યંજન. તો પહેલા તો વ્યંજન કયા? સ્વર કયા? તો સ્વર ખાલી યાદ રાખવાના છે. એ આયો યુ. બરાબર. દરેકને ખ્યાલ હોય. તો એની સિવાયના દરેક આપણે લખવા માંડીએ. જ્યાં કે આવશે ત્યાં અટકી જશું. બરાબર છે. તો સૌથી પહેલા એ થી શરૂઆત કરો. એ નહીં આવે, ઈ સ્વર છે. પછી બી, પછી સી, ડી. ઈ નહીં આવે. શું કામ? તો કે સ્વર છે. પછી એફ, જી, એચ. આઈ નહીં આવે. બરાબર છે. આઈ નહીં આવે. પછી જે અને કે. તો કે લેવાનો નથી, કે પહેલાનો કીધો છે એટલે કે પહેલાનો આવે જે. તો આના ઘટકો મળી ગયા બી, સી, ડી, એફ, જી, એચ અને જે. ખ્યાલ આવી ગયો? ઘટકો લખવાના એટલે બીજી રીતે કહીએ તો યાદીની રીતે લખવા પણ કહી શકાય. ખ્યાલ આવી ગયો? હવે ક્વેશ્ચન નંબર 6. તો કે ડાબી બાજુએ યાદીમાં દર્શાવેલા ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણો સાથે સાંકળો. બરાબર છે. હવે ડાબી બાજુએ આપણને આપેલા છે યાદીની રીતે ગણો, જમણી બાજુએ આપેલા છે ગુણધર્મની રીતે ગણો. હવે આપણે એને સાંકળવાના છે. તો આપણે શું કરશું? યાદીની રીતે નહીં પણ ગુણધર્મની રીતે જે આપેલા છે એ ગણોને જોઈને એને આપણે યાદીની રીતે આપેલા ગણો સાથે જોડશું. બરાબર છે. આ જોડકા જોડો ટાઈપ છે પણ જો સાવ ઇઝી છે. તેમાં પહેલો છે એ એક્સ, જ્યાં એક્સ એ 6 નો અવિભાજ્ય અવયવ છે. તો 6 નો અવિભાજ્ય અવયવ કયા? પહેલા તો 6 ના અવયવો કયા? તો 1 2 3 અને 6. બરાબર છે. 6 ના અવયવો મળે 1 2 3 અને 6. હવે એમાંથી અવિભાજ્ય કયા કયા છે? તો કે 1 અવિભાજ્ય નથી, 2 અવિભાજ્ય છે, 3 એ અવિભાજ્ય છે અને 6 અવિભાજ્ય નથી. તો 6 ના અવિભાજ્ય અવયવ મળે આપણને 2 અને 3. તો 2 અને 3 ક્યાં છે? આપણને અહીંયા ખબર પડે. તો 2 ને 3 છે અહીંયા બીજામાં. બરાબર છે. 2 અને 3. તો આપણે એને જોડી દઈએ. અહીંયા 2 અને 3 આપેલું છે, એને જોડી દઈએ એ સાથે. ખ્યાલ આવ્યો? બીજાને એ સાથે જોડી દીધું. હવે આમાં આગળ વધીએ. x, જ્યાં x એ 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? 1 3 5 7 9 11 13. બરાબર. પણ 10 કરતા નાની છે. 10 કરતા નાની એટલે 11 13 આવશે નહીં. તો કઈ કઈ સંખ્યા આવશે? 1 3 5 7 9. તેવું આમાં ક્યાં દેખાય છે? તો કે આ જે ચોથું છે ત્યાં છે 1 3 5 7 9. એટલે ચોથાને આપણે જોડી દઈશું બી સાથે. તો ચોથાને જોડી દઈએ આપણે બી સાથે. રેખા સીધી નહીં થતી પણ ઇગ્નોર કરજો હવે. બરાબર છે. ચોથાને જોડી દીધું બી સાથે. હવે ત્રીજું જો એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને છ નો અવયવ છે. બરાબર. એક્સ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. 6 નો અવયવ હમણાં જ આપણે જોયું 1 2 3 અને 6.
તો 1 2 3 અને 6 ક્યાં આપેલું છે? તો કે આ પહેલામાં આપેલું છે, બરાબર છે, પહેલાની અંદર જ આપેલું છે 1 2 3 6. તો એને જોડી દઈશું આપણે સી સાથે, એટલે આને જોડવું અહીંયા સી સાથે, બરાબર છે. અને હવે છેલ્લું જે વધ્યું એ ડી સાથે જ આવશે, છતાંય આપણે ચેક કરી લઈએ. એક્સ જ્યાં એક્સ એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે, તો મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરો અહીંયા લખેલા જ છે, MATHETCS. એમાં એ પણ જોઈ લ્યો કે કોઈ પણ જે મૂળાક્ષર છે એનું પુનરાવર્તન થતું નથી, એટલે આને આપણે જોડી દઈશું ડી સાથે, ત્રીજાને જોડી દઈએ ડી સાથે. તો ખ્યાલ આવી ગયો, આ આપણે જોડકા જોડી દીધા, બરાબર છે, ખ્યાલ આવ્યો.